એ મહારાજ દશરથ જેમના 4 પુત્ર સ્વયં શ્રી હરિ પોતાના અંશ સહિત અવતાર ધારણ કરે, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, ભગવાનના પિતા બનવા માટે પણ કેવું હોવું જોઈએ? દશરથ જેવું. દશરથ રાજાના જે મનુ કાકા છે એ મનુ કાકા કંટ્રોલમાં છે એટલે રામપુત્ર બનીને આવ્યા છે. ને આપણા મનુ કાકા ખબર છે ને? મનુ કાકા કે છે કોની વાત કરે છે? મનુ કાકા ખબર છે? નહીં? મન મન આપણું મન, આપણા મનુ કાકા, આપણા પોતાના પર્સનલ કાકા એ કેવા છે? ચંચળ. અત્યારે કથામાં શરીર તો ઘણા બધા બેઠા છે, ઘણા બધા અગણિત શરીરો બેઠા છે, પણ મનુ કાકા કેટલા બેઠા છે? મનુ કાકા બેઠા હોય તો જ શ્રવણ થાય, બાકી શરીર તો જ્યાં મૂકીએ ત્યાં, પગ જ્યાં શરીરને લઈ જાય ત્યાં શરીર જાય, પણ મન ક્યાં જાય? જ્યાં ને જવું હોય ત્યાં, જ્યાં એને ભટકવું હોય ત્યાં. બેસવા માટે તો મન ક્યાંય ના જાય, બેસે જ નહીં. મહારાજ દશરથને ત્યાં અયોધ્યા નરેશ ઉંમરનો 3જો ભાગ ચાલી રહ્યો છે ને છતાં પણ સંતાન પ્રાપ્ત નથી થયા. વશિષ્ઠજીને પ્રાર્થના કરે ને પુત્ર કામેષ્ઠી યજ્ઞ, અને એ પુત્ર કામેષ્ઠી યજ્ઞના પ્રભાવે ત્રણેય દેવીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ગર્ભ ધારણ કરે, અને એ ગર્ભમાં રાવણ જેવા રાક્ષસનો અંત કરવા. રાવણ ઘણા બધા અત્યારના સમયમાં કહે છે ને કે રાવણમાં ગુણ પણ હતા, જોવાની દ્રષ્ટિ હતા, પણ જે અવગુણ હતા ને એના સામે એના ગુણ બધા ફીકા પડી જતા હતા. ગુણ ઘણા હતા. ગુણમાં એવું હતું કે એના જેટલો જ્ઞાની કોઈ નહોતું. ગુણમાં એમ હતું કે એનાથી મોટું જ્યોતિષ કોઈ નહોતું. ગુણમાં એ હતું કે જાનકીજીને લઈ તો ગયો, પણ જાનકીજીને રાખ્યા અશોક વાટિકામાં. જાણતો હતો, જ્યોતિષ હતો ને, જાણતો હતો કે જાનકીજીનું હરણ કેમ કરવાનું છે, પણ કર્મમાંથી કઈ લેવા જેવું નથી. તમે એમ કહો કે રાવણ સારો ને રાવણમાંથી કઈક લઈએ, રાવણમાંથી લેવું હોય તો એને જે ભૂલ કરી છે આપણે ના કરીએ એ લેવાય. ભગવાન મહાદેવની આરાધના કરે, મહાદેવનો મહાન ભક્ત છે. પ્રભુને પોતાના મસ્તક કાપી કાપીને ચડાવ્યા છે ને ત્યારે પ્રભુ પ્રસન્ન થયા છે. આટલી શક્તિ તો કોઈનામાં જ નહીં હશે. બહુ બહુ ભક્તિ છે રાવણમાં, પણ ભક્તિ પાછળ સ્વાર્થ છે. ભક્તિ પાછળ નિષ્કામતા નથી. ભક્તિ પાછળ કોઈનું ભલું થાય એવો ઉદ્દેશ્ય નથી, મારું ભલું થાય એ જ ઉદ્દેશ્ય છે. ભક્તિ પાછળ સ્વાર્થ જ છે. પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુ મારા ચોકીદાર થઈ જાય, મારું રક્ષણ કરતા થઈ જાય તો કુબેરના સાથેની મિત્રતા પણ પ્રભુને ભૂલવી પડશે. એ રાવણ જાણે છે. સ્વાર્થમાં તપસ્યા કરી છે ને એનો અંત કરવા પ્રભુ કેવા બનીને આવ્યા છે? નિસ્વાર્થી બનીને આવ્યા છે. પ્રભુ કેવા બનીને આવ્યા છે? સરળ. કપટી રાવણને મારવા માટે પ્રભુ સરળ બનીને આવ્યા છે. કામી રાવણને મારવા માટે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા છે. વાસનાના કારણે જેણે જાનકીજીનું હરણ કર્યું, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે મર્યાદામાં રહીને એ રાવણનો અંત કર્યો.